દહીં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, પરંતુ તેનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળે છે જ્યારે તેની યોગ્ય સમય અને યોગ્ય રીતે ખાવામાં આવે છે. જાણો દહીં ખાવાનો યોગ્ય સમય કયો છે. આયુર્વેદ અનુસાર બપોરે દહીંનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે. દહીંમાં ઠંડક હોય છે. આ જ કારણ છે કે ઔષધીય ગુણધર્મોથી ભરપૂર દહીં રાત્રે ન ખાવું જોઈએ, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર કરવાને બદલે નકારાત્મક અસર કરી શકે છે. જો તમે દિવસ દરમિયાન શેકેલા જીરા સાથે ભેળવીને એક વાટકી દહીં ખાવાનું શરૂ કરો છો, તો તમારા આંતરડાના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. પેટ સંબંધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે આ રીતે તમારા આહાર યોજનામાં દહીંનો સમાવેશ કરી શકો છો. દહીંમાં જોવા મળતા વિવિધ પોષક તત્વો તમારા શરીરના ઉર્જા સ્તરને વધારવામાં મદદ કરે છે. થાક અને નબળાઈ દૂર કરવા માટે દહીંનું સેવન યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે કરી શકાય છે. જો તમે રાતે દહીંનું સેવન કરો છો, તો તમે શરદી, ખાંસી અથવા સાઇનસની સમસ્યા થઈ શકે છે. ઠંડી ઋતુમાં તમારા દૈનિક આહાર ખાવાનું ટાળવું જોઈએ.